બાઈકો લઈ આપીને દર્શન કરાવી દઉં તમે જો આ બધા ફેક ગીતો ગાય કૃષ્ણ ઘોડામાં પંચર પડી છે ને. હેલો દોસ્તો, વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ. કેમ છો બધા? મજામાં ને મજામાં છે. આપણું હાર્દિક સ્વાગત કરું. તો સવારમાં 8 વાગે વ્લોગ ચાલુ કરી દીધું આજ તો. અને આ બાજુથી જાગરણ કરવાનું કમરો પહેલાં વ્લોગ ચાલુ કરી દઈએ. અને આ બાજુ આજ તો શનિવાર છે એટલે નાગેશ ઘેર છે. બપોર પછી નિહાળ જવાનું. તો ઉત્તરાયણ વિશે કોઈ કેવું આવી જઈશ. પીપળું જોઈ પીપળું જો લેતા આવજી. બે પીપળો હશે ઉત્તરાયણનો પડી રહ્યો છે એટલે જો તિજોરીમાં જ છે. કયા બે અલગ અલગ એક મોટું છે. બારાઈ વગાડશો અવાજ થોડો ઓછો રાખજે. બાર જો નાનું અને મોટું છે. હા બે એટલે ઉભો રહીને વગાડ. હા તે જે કાજી એનું પેલું ઉપરનું ઢોકણું ને એનું ઢોકણું છે. ખાલી વગાડજે એકદમ. ગજબ બેઇજ્જતી હે. અત્યારે આપણે ફાઇનલી લઈ લીધું છે. અને આ બાજુ જો રોટલી કમ્પ્લીટ થઈ ગઈ છે. અને આ બાજુ ટોમેટોની શાક બનાવી છે. અને આ બાજુ નાગેશ બેઠો છે. અને આ બાજુ આપણે તો ઘણા દિવસ પછી મહિન્દ્રને બધા આવા જોવા મળશે. આઈડી બંધ હતી એટલે વિડીયો નહોતો લેતો, પણ હવે ચાલુ થઈ જશે તો લઈ લઈએ. તો ટિફિન ભરી પછી કન્ટિન્યુ કરીએ. અત્યારે આપણો નોકરી એડવાનો ટાઈમ થયો છે. અને આ બાજુ નાકેશનો ઘોડામાં પંચર પડ્યું છે ને. કાલ કોક દોડાઈ તે પંચર પડી છે. હા ને તો આમાં ટૂંક ફૂટી જાય. આનું આમાં આપણે પંચર પડે ગોળો ગમે તે ગમે તે જતો રહે ને. ફાઇનલી અત્યારે આપણે ઉનાળામાં આવી ગયા છીએ. અને હવે ડાયરેક્ટ આપણે હાઈવે ઉપર જવાનું છે. થોડું હેડીને ભાઈને પેલી બાજુ જવાનું છે. જો આ બાજુ મહાદેવનું મંદિર છે તો ત્યાં જઈને કન્ટિન્યુ કરીએ. ફાઇનલી આપણે ચાલતા ચાલતા હાઈવે ઉપર આવી ગયા છીએ ઉનાળાના. અને આ બાજુથી રિક્ષા આવે એટલે પછી આ બાજુ ઊંઝા જવાનું થાય છે. તો રિક્ષાની વાત જોઈને ઉભા રહીએ, આવે એટલે જઈએ. ફાઇનલી અત્યારે આપણે જો દુકાને આવીને બહારનો કચરો તો ડન થઈ ગયો હતો. તો આ પેલા હારી કાઢી દઈએ ગોળી પછી કાચ છાપ કરવાની. તો કાચ છાપ કરવાનું ચાલુ કરી દઈએ. ભાઈ બનવા એટલી ઘણા તો કન્ટિન્યુ બને રહીએ. અત્યારે બંકો આવ્યો અને એક મસ્ત સોંગ ગાય તો સપોર્ટ કરજો અને આઈડીને ફોલો કરી દેજો અને સબસ્ક્રાઈબ કરો. સ્ટાર્ટ. તને હું ખબર પર મારી ઘણી વાતોમાં રહી જાય તારી મારી ઘણી યાદો. જોઈ લ્યા ઘણું જોજે તું મારી યાદો રહી જશે લ્યા તમારા અંગાથી મારી યાદો. લેટ્સ સ્ટાર્ટ. અને આ ગીતનું નામ હતું કે આ ગીતનું નામ હતું. આ ગીત ગાય હતી. આ બધા ફેક ગીતો ગાય. આ ગીતનું નામ પાડ્યું પ્રેમની કહાની. અરે પ્રેમની કહાની ભાઈ. અરે જય માતાજી. લાઈક કરો, શેર કરો, ફોલો કરો. આ બંકાને આગળ વધારો. આ બંકાનો. અને આ બાજુ કાચ સાફ કરવાનું કામ ચાલુ છે. પ્રોફાઇલનું જો આ તો જો કનુજી જોડી ચા લેવા જેવું નહીં. કાકા જોડી ચા લેવા આવ્યો પિક્ચર. કાકો પિક્ચર ચા વધારે બનાવી એટલે પછી વય આપવું પડ્યું. તો કનુજી ચા પિક્ચર બનાવતા નથી એટલે વય આપવું પડ્યું. મસ્ત ચા બનાવી હાઈવે ઉપર. તો જરૂરથી લેવા આવશું ગમે તે આવે. અત્યારે વાગવા આપણો જો 12:20 થઈ ગયો. 25 સોરી. તો હવે જમવાનું તો પહેલાં જમી પછી થોડી વાર આરામ કરી દઈએ. જો હાલ જ ફ્રી જઈએ હાથ પગ ધોઈ. તો જમી અને થોડી વાર આરામ કરીને પછી બપોર પછી કન્ટિન્યુ કરીએ. તો ગાઈસ અત્યારે જો આપણો પોસ્ટિંગનું કામ ચાલુ હતું તો આ એક કાચ પટાવી દીધો છે. તો અને બીજો કાચ આપણો ચાલુ કરવાનો છે. એ કાં ને કાં તો પહેલાં એને ચાલુ કરી દીધો. અને વાગવામાં 3 વાગવા આવ્યા છીએ.
તો જો 3 વાગવામાં 5 મિનિટ વાર છે, 2 વાગ્યાનું ચાલુ કરી દીધું એટલે પછી 3 વાગી જશે અને એ લોકો કાટ મારવાનું ચાલુ કરી દઈએ, પછી પટી જાય, પછી ફ્રેશ થઈને કન્ટિન્યુ કરીએ. તો ગાઈસ અત્યારે ચાલુ કોમમાં બંકો આવ્યો હતો ને મસ્ત એક ડાયલોગ મારે ખાલી સપોર્ટ કરતા રહીજો. સ્ટાર્ટ. આજ કહું કાલ કહું કોનું લેમું એમનામ શું કહેવાનું હોય, તમે શા માટે હું આવ્યો હોય, એક માટે શૂટિંગ માટે આવ્યો હોય, શૂટિંગનું એક કહાની હોય, એની કહાનીનું એનું પ્રેમની કહાની હોય. આ શૂટિંગ કરતા રહેજો, દિલનો ધબકારો અને દિલની અવાજો સુનતા રહેજો. સ્ટાર્ટ. જય ગોગા. અત્યારે આપણે ફાઇનલી ફોર્મ બોમ પતી જતું અને કનુજી જોઈ ચા લેવા આવ્યા હતા, પણ કનુજી આજ તો હતા નહીં, તે થોડું બીજે જવું પડ્યું હતું ચા લેવા અને હંગાત બૂટ પણ લાવી દીધા, બૂટ નહીં સોરી ચંપલ લેવા જતો અને વાગવામાં તો 4 વાગી ગયા. કોમમાં ચા લેવાનું હતું જો રેલવે પરથી જવાનું થાય છે, તો ચા બા પી અને જોઈએ છીએ હવે કેવું થાય છે કન્ટિન્યુ. તો ગાઈસ અત્યારે 6 વાગી ગયા છીએ ને હવે 3 ભાઈઓ ઘેર રહ્યા છીએ અને ડાઇવિંગ આપણો શૈલેષભાઈ કરશે અને પેટ્રોલ નાખાન કે આવ્યો પેટ્રોલ રાખે એટલે ખરું જો પતી ગયું એટલે મેં ગયા તો ને કાકાની દુકાને જઈને મળીએ. તો ગાઈસ આવી ગયા છીએ. જય માતાજી. જય માતાજી. તો આપણે દુકાને આવી ગયા છીએ. હા બોલો. એ બધી દે થોડું મોડ થતું કાકો આપણે. હા રવિવારે આવીએ. હા કાલ આવીએ, બસ કાલ ગમે તે ટાઈમે આવીએ. કાકાના આજે તમને બતાવું તો આપણા બોધવાન કહી છીએ, પણ અત્યારે ભાઈના દૂધ ભરાવાનું તો પડકો પહેલાં લઈને ચી લેવાનું, તો પહેલાં પડકો લઈ લઈએ અને ઘેર જવાનું થાય છે, મોડું થાય છે એટલે ભાઈને. આપણા ઘોડામાં આમ તો પેટ્રોલ પડતા રહી ગયું હતું, આવી ગયા છીએ પેટ્રોલ પંપે મારતા અને આવી ગયા છીએ તો પુરાણ થાય છે હવે ચેલા સરામાં કહેતા સરામાં અમારું હમું પીવા સરામાં પણ તમે કહી દો 1 0 કાઢ દે ને એટલે વધુ ના આવે. 50 પૂરે લખાઈ દેવું લખાઈ દે. એ વકડો તો લખેલો એકચ્યુઅલીમાં નહીં. હા એટલે 5000 નો 500 છે ના 50 તો બેઠે પૂરા જ જઈએ ઘોડામાં શું કેવું પુરાઈને જવાનું થાય. તો ગાઈસ અત્યારે આપણે ભાઈ ચોકમાં આવ્યા હતા ને ભાઈ મેહુલ આવી ગયું છે, તો ચંક ભાઈ મેહુલ હતો ચોલ્લો કરીને આવ્યો છે રોમાપીની બીજ ભરવા, તો આપણે અત્યારે જવાનું છે બીજ ભરવા, તો જઈએ છીએ પહેલાં અત્યારે હવે જો રોમાપીને બીજ ભરવા બાઈકો લઈ ભાઈ આજ તો એકલો હો અને બીજા પેલો બીજા 3 બાઈકો એટલે વધો નહીં, તો આપણે રોમાપીના જઈને પછી કન્ટિન્યુ કરી. પાછળ આવી ગયા ભાઈઓ, આગળ આવો તો દેખો. તો આ જો ભાઈ શૈલેષના સુમોને બધા ભાઈ લખી દેજો કમેન્ટમાં જય બાબાજી લખી દેજો અને રોમાપી જે જઈને મળીએ. અત્યારે જો આપણે ગામમાં આવી ગયા છીએ અને રોમાપીના દર્શન કરાવી દેવું તમે જોઈ લો. અને હવે હજુ શૈલેષની પાછળ આવી છે કે પેટ્રોલ પૂરા રહ્યા છીએ એટલે તો પહેલાં દર્શન કરીને પછી કન્ટિન્યુ કરીએ. ફાઇનલી જો દર્શન કરીને હવે જો રોમાપીનો દર્શન કરાવી દઉં તમે જો દર્શન કરી અને ફોટો પાડી તમને માટે પહેલાં પાડી. ફાઇનલી આપણે રોમાપીના દર્શન કરીને ઘેર આવ્યા છીએ અને જમવાનું બતાવો તમે. આપણે કઢી બનાવી છે, આમાં ખીચડી છે જો અને આ બાજુ લૂડો ચાલુ છે જો. તો આજનો વ્લોગ અહીંયા સુધી તો હશે છે કે આજનો વ્લોગ ગમે તો લાઈક કમેન્ટ શેર સબસ્ક્રાઈબ મૂકતા ને મળીએ નેક્સ્ટ વ્લોગમાં. ત્યાં સુધી જય માતાજી.